નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આંધ્રપ્રદેશના કુર્નૂલ વિસ્તારમાં ડુંગળીના પાકને લગતી એક વિચિત્ર અને દયનીય પરિસ્થિતિ સર્જાઈ છે, જ્યાં ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકો એમ કોઈ ખુશ નથી। એક તરફ કુર્નૂલ કૃષિ બજાર સમિતિનું પરિસર ડુંગળીના ઢગલા અને ગુણીઓથી છલકાઈ રહ્યું છે, જેમાં મોટા ભાગની ડુંગળી સડી ગઈ છે અને તેને ટ્રકોમાં ભરીને કચરામાં ફેંકી દેવી પડી રહી છે, તો બીજી તરફ તેલુગુ રાજ્યોને મોટા ભાગની માર્કેટ્સમાં ગ્રાહકોને ડુંગળી હજુ પણ ₹20 પ્રતિ કિલોગ્રામથી ઓછી કિંમતે મળતી નથી। કુર્નૂલમાં સ્થિતિ એટલી ગંભીર છે કે ડુંગળી મફતમાં આપવા છતાં કોઈ તેને લેવા તૈયાર નથી। કુર્નૂલ ડુંગળીની ખેતીનું મુખ્ય કેન્દ્ર છે અને આ વર્ષે અપેક્ષા કરતાં ઘણો વધારે પાક થયો છે। એપ્રિલથી સપ્ટેમ્બર 2025 દરમિયાન માર્કેટમાં 2,03,618 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ, જે ગયા વર્ષના સમાન ગાળાની 1,49,132 ક્વિન્ટલની આવક કરતાં નોંધપાત્ર રીતે વધુ છે। આ અતિ ઉત્પાદન સીધું જ ભાવ પર અસર કરનારું પ્રથમ પરિબળ બન્યું। સપ્ટેમ્બર 2024માં જે ડુંગળીનો સરેરાશ ભાવ ₹35 પ્રતિ કિલો હતો, તે સપ્ટેમ્બર 2025માં ઘટીને માત્ર ₹5 પ્રતિ કિલોની સપાટીએ આવી ગયો। ભાવ ઘટવાનું સૌથી મોટું અને આશ્ચર્યજનક કારણ છે વધારે પડતો વરસાદ। ડુંગળીના પાકને અન્ય પાકોથી વિપરીત વધારે વરસાદ નુકસાન પહોંચાડે છે। કાપણી દરમિયાન કે ખેતરોમાં પાણી ભરાયેલું રહેવાને કારણે ડુંગળી યોગ્ય રીતે સુકાઈ શકી નહીં, પરિણામે તે મોટા પ્રમાણમાં બગડી રહી છે અને તેની શેલ્ફ લાઈફ ઘટી ગઈ છે। સામાન્ય રીતે કુર્નૂલ ડુંગળી ભેજ વિના સરેરાશ 25 દિવસ સુધી સંગ્રહી શકાય છે, પરંતુ હાલમાં આવેલો સ્ટોક અત્યંત ભેજવાળો હોવાથી તેને લાંબા અંતરના બજારોમાં નિકાસ કરવાનું અશક્ય બની ગયું છે। વેપારીઓ ભીની ડુંગળી ખરીદવામાં ખચકાટ અનુભવી રહ્યા છે, કારણ કે એક ડુંગળી સડે તો તેની આસપાસની ડુંગળી પણ સડી જાય છે। સમસ્યાને વધુ ગંભીર બનાવતું બીજું પરિબળ છે મહારાષ્ટ્રની ડુંગળી। સામાન્ય રીતે આ સિઝન સુધીમાં મહારાષ્ટ્રના ડુંગળીના સ્ટોકનો અંત આવી જાય છે અને કુર્નૂલની ડુંગળી બજારમાં પ્રભુત્વ જમાવે છે। જો કે મહારાષ્ટ્રની ડુંગળી કદમાં મોટી હોવા ઉપરાંત તેની શેલ્ફ લાઈફ 6 મહિના જેટલી લાંબી હોય છે અને વેપારીઓના મતે તેમનો સ્ટોક હજુ ડિસેમ્બર સુધી ચાલે તેમ છે। બજારમાં મહારાષ્ટ્રની સારી ગુણવત્તાવાળી ડુંગળી ઉપલબ્ધ હોવાથી વેપારીઓ ટૂંકી શેલ્ફ લાઈફ ધરાવતી કુર્નૂલની ભીની ડુંગળી ખરીદવામાં રસ દાખવતા નથી। ભાવમાં મોટા ઘટાડાને કારણે સરકારે 31 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર સુધી પ્રતિ ક્વિન્ટલ ₹1,200નો ટેકાનો ભાવ જાહેર કરીને હસ્તક્ષેપ કર્યો હતો। જોકે માર્કેટિંગ વિભાગના અધિકારીઓનું માનવું છે કે ખેડૂતોએ સરકાર ખરીદી રહી હોવાથી ડુંગળીનું યોગ્ય ગ્રેડિંગ કર્યા વગર અને સૂકવ્યા વગર જ જથ્થાબંધ માર્કેટમાં લાવી દીધી હતી। ખેડૂતોને ખાતરી હતી કે સરકાર તેનો સ્વીકાર નહીં કરે, પરિણામે આવ્યું કે નબળી ગુણવત્તાવાળી ભેજવાળી ડુંગળીનો મોટો જથ્થો બજારમાં એકઠો થયો, જે ઝડપથી સડી ગયો અને તેને સાચવવો અશક્ય બની ગયો। આખરે સરકારે ઓછી કિંમતે વેચાણ કરવું પડ્યું અને બાકીના મોટા હિસ્સાને કચરામાં ફેંકી દેવું પડ્યું। આ સમસ્યાનું મૂળ કારણ ભાવચક્ર પણ છે। ગયા વર્ષે ખેડૂતોને ઊંચો ભાવ મળતા આ વર્ષે મોટા વિસ્તારમાં ડુંગળીની ખેતી કરવામાં આવી, જેના કારણે અતિ ઉત્પાદન થયું અને ભાવો ગગડ્યા। ખેડૂતોની દેખાદેખી કરીને પાક વાવવાની વૃત્તિને કારણે આ ચક્ર સતત ચાલતું રહે છે। એક વર્ષ વધારે પાક તો ભાવ નીચા, બીજા વર્ષે ઓછો પાક તો ભાવ ઊંચા। ખેડૂતો હાલમાં ટેકાના ભાવની યોજના બંધ થવાથી અને સરકાર દ્વારા જાહેર કરાયેલા પ્રતિ એકર ₹20,000 વળતરથી પણ ખુશ નથી, કારણ કે તેમનું માનવું છે કે તે મજૂરી અને અન્ય ખર્ચને પણ આવરી લેવા માટે પૂરતું નથી। તો બીજી તરફ વેપારીઓ માને છે કે જો સરકારે શરૂઆતથી જ ₹20,000નું વળતર આપીને ખેડૂતોને જાતે ગ્રેડિંગ કરીને વેપારીઓને માલ વેચવા દીધો હોત તો બગાડ ઓછો થયો હોત અને બંને પક્ષોને ફાયદો પણ થયો હોત। આમ અતિ ઉત્પાદન, સતત વરસાદથી ગુણવત્તામાં ઘટાડો, નબળી સંગ્રહ ક્ષમતા, મહારાષ્ટ્રના સ્ટોકની ઉપલબ્ધતા અને ખેડૂતો દ્વારા પાકનું ગ્રેડિંગ ન કરવાની ભૂલના સંયોજનને કારણે કુર્નૂલમાં ડુંગળીના પાકની આ વિચિત્ર કટોકટી સર્જાઈ છે। દર્શક મિત્રો, ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।